કોઈ જે થતું હશે એ થશે. ગુનો નહીં કર્યો, અમે દવાખાને જઈએ છીએ. થતું હશે એ થશે. બરાબર એ રીતે તારી વાત નહીં કરવાની. જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી. ગઈકાલે આ બબાલના વિડીયોઝ ખૂબ વાયરલ થયા. એના પછી ઘણા તર્ક વિતર્કો થયા કે એ મહિલા જે બાજી રહ્યા છે, ઝઘડી રહ્યા છે, એ મહિલા ભારતીય જનતા પાર્ટીના છે અને એ કારોબારી સભ્ય છે નગરપાલિકાના, એટલે આટલી દાદાગીરી કરી રહ્યા છે. પોલીસની કામગીરી સામે પણ સવાલ થયા કે આટલું બધું મહિલા જ્યારે ગુસ્સે થઈ રહ્યા છે તો એની પાછળ પોલીસનું પણ કંઈક એવું કામ હશે કે જેના કારણે એ ગુસ્સે થઈ રહ્યા છે. બહુ જ બધા પ્રશ્નનો જવાબ ડીવાયએસપીએ એક પ્રતિક્રિયા આપીને કર્યો છે. જે પ્રતિક્રિયા આપી છે એમાં પોલીસનું વર્ઝન આખું જણાવ્યું છે. ગઈકાલે થયું એવું હતું કે પંચમહાલના કાલોલમાં પોલીસ ચેકિંગ કરી રહી હતી અને ચેકિંગ દરમિયાન જ્યારે જ્યોત્સનાબેન જે છે એ નગરપાલિકાના કારોબારી સભ્ય પણ છે એ ત્યાંથી નીકળ્યા. એમની સાથે ગાડીમાં બીજા મહિલા પણ હતા અને એ જ્યારે નીકળ્યા ત્યારે પોલીસે એમની ગાડી રોકી અને કાળા કાચ હતા એટલે ઘણા બધા સવાલ કર્યા. એના પછી પોલીસનું એવું કહેવું છે કે જે ડ્રાઈવર હતા એ ડ્રાઈવરે અભદ્ર વર્તન કર્યું, ખરાબ ઇશારા કર્યા અને એટલે પોલીસ પછી એમની પાછળ ગઈ. પોલીસ આગળના સિગ્નલે ઊભી રહી અને પછી એમણે રોક્યા અને એના પછી આ બબાલ થઈ. જ્યારે જ્યોત્સનાબેન એમની સાથે કારમાં જેટલા લોકો હતા એ બધાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યાં પણ ગેરવર્તન કરવામાં આવ્યું અને પોલીસ સાથેના ગેરવર્તન પછી 5 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે, જેમાંથી એકની ધરપકડ પણ પોલીસે કરી છે અને પોલીસે ધરપકડ પછી આ પ્રતિક્રિયા આપી છે. પોલીસે પ્રતિક્રિયામાં જે કહ્યું છે એ વર્ઝન જાણવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે હંમેશા સ્ટોરીમાં જ્યારે આપણે વિડીયોઝ જોઈએ ત્યારે આપણને એવું લાગે કે મહિલા સાથે કંઈક તો ખોટું થયું હશે, એના કારણે પોલીસ સાથે આટલું ઝઘડી રહ્યા છે. પોલીસ સાથે શું થયું એ જાણવું પણ જરૂરી છે. ગઈકાલે પોલીસની જે પ્રતિક્રિયા સામે આવી છે એ સંક્ષિપ્તમાં જોઈએ અને બવાલની શરૂઆત જે થઈ હતી એ પણ સાંભળીએ. ગઈકાલે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં MGS સ્કૂલ આગળ જે અમારો ટ્રાફિક પોઈન્ટ આવેલો છે ત્યાં કાલોલના પીઆઈ શ્રી ભરવાડ તથા એમના સ્ટાફ સાથે તેઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક ગાડી કાળા કાચવાળી નીકળેલી અને એના કાચ પણ બંધ હતા. એટલે ચેકિંગના માણસોએ તેને હાથથી ઊભા રહેવાનો ઇશારો કરેલો તો એ ગાડી એટલી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચાડી અને આગળ વધી ગયેલી ને ત્યાં હાથનો ઇશારો કરવા છતાં ગાડી રોકાયેલી નહીં અને આગળ જતાં કાચ ખોલી અને ડ્રાઈવરે એક ગંદો ઇશારો કરેલો, જેના લીધે થઈને જે સ્ટાફમાં ચેકિંગમાં હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા એમના સ્ટાફના માણસોએ સરકારી ગાડીમાં એ ગાડીનો પીછો કરેલો અને પોલીસ સ્ટેશનની સામે જે ઝંડા સર્કલ આવેલું ત્યાં પહોંચતા સુધીમાં એને રાઉન્ડઅપ કરી અને ગાડી રોકેલી. જેથી જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો. ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ સ્ટેશનમાં પણ તે પૈકીના એક મહિલા હતા એ જે જ્યોત્સનાબેન બિલદાર, એમણે લોકઅપને લાતો મારી અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કરેલો અને ત્યાં પણ બીભત્સ વર્તન કરી બીભત્સ ગાળો બોલેલી હતી. જેથી આ બાબતે આ 5 જે હતા એમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને બીભત્સ ગાળો અને ધમકી આપવા બાબતનો ગુનો ગઈકાલે રજીસ્ટર કરવામાં આવ્યો છે. જે ચાલતું હોય ને તો કહી દેવાનું, એવું મને ડરાવવાની વાત નહીં કરવાની. આવી રીતે કેમ રોકો છો? કેમ ભાગ્યા હું ચેક કરતો તો? કેમ ભાગવાની શું જરૂર છે? ભાગવાની જરૂર શું છે? અને પાછળથી આમાં ઇશારા કરે. ખબર છે તમને? બેન, એક તો ઉતાવળથી વાત નહીં કરવાની. મારી જોડે બી આ બધા દારૂ ને બધા ટ્રકો જાય છે ત્યાં રોકો ને. આ પકડીએ છીએ. બરાબર? નહીં એ રીતે તો ના થાય.
બરાબર. બીજા બધા જાય છે. અરે એ રીતે નહીં બીવડાવવાનું, ખોટા આક્ષેપ કરીને. કોની છે? કેવા કેવા પૂછો છો તમે? કોની એને છોકરી પૂછો છે? કોની છે, પૂછે હા, છે. તમને કોની ચોરી છે? પૂછો. બેન, ખોટી વાત વાત ના ના કરો. ખોટી વાત નહીં ખોટી વાત ના કરવાની બેન. તમે લોકલ છો એટલે તમે લોકલની વાત નહીં. રાજકારણ રમવાનું નહીં અરે મારી જોડે. રાજકારણ કર્યું ને મને ઢોંગામાં રાજકારણની નથી વાત આવતી. તો કેમ હા, કાઢ્યો? ખોટું દાદાગીરી નહીં કરવાની. જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો. સાદા સિમ્પલ માણસને તમે રંગ કરો છો. સિમ્પલ ને કોઈ નહીં, દાદાગીરી એ ભયે કરી છે. ચાર દિવસથી હું મોકલી દો સરકારી ગાડીમાં. અરે સરકારી કેમ? પ્રાઇવેટ ગાડીમાં આ મોકલી દો. પુરાવા છે.